નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 14 ઓગસ્ટ અને આજ રોજ એસીપીસી દ્વારા એક અગત્યની નોટિફિકેશન આપવામાં આવેલી છે, જે બેઝિકલી વાત કરે છે તમારા રાઉન્ડ 3ના એડમિશનના રિગાર્ડિંગ. જે રીતે મેં તમને કીધું હતું કે જો તમે રાઉન્ડ 1 કે પછી રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કર્યો હોય અને જો તમને એવું લાગતું હોય કે તમારે જે કોલેજ મળેલી છે એ તમને નથી ગમતી કે પછી સેટિસ્ફાય નથી, તો તમે રાઉન્ડ 3 માટે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આજ રોજ એટલે કે 14 ઓગસ્ટના રોજ રાઉન્ડ 3નું રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ ગયું છે. તો અહીંયા અમુક પોઈન્ટ જે છે આપેલા છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, રાઈટ. જો તમારે એક્સેપ્ટ કરવું હોય તો શું કરવાનું, જો તમને એ સીટ જે રાઉન્ડ 3માં મળેલી છે એ અગર તમને નથી જોતી તો શું કરવાનું. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે રાઉન્ડ 3 પછી 4th રાઉન્ડ જે છે આવવાનો છે કે નહીં. તો આ વિડીયો જે છે ડેફિનેટલી તમને હેલ્પફુલ રહેશે. તો જો સૌથી પહેલાં લખે છે કે ભાઈ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કે પછી ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઉમેદવારો માટે એક કન્ફર્મેશન લેટર જે કહેવાય ને એ અહીંયા વાત કરેલી છે. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે એ લખેલું છે કે ભાઈ અલોટમેન્ટ રિઝલ્ટ કેન્ડિડેટના લોગિન સેક્શનમાં તમને જોવા મળશે, રાઈટ. તો આ પ્રવેશ જે તમને મળ્યો છે રાઉન્ડ 3માં જે તમને કોલેજ મળેલી છે, તો એને તમારે એક્સેપ્ટ કરવાનું છે કે પછી ડિક્લાઇન કરવાનું છે. એનો સમયગાળો તમને આપેલો છે 17 ઓગસ્ટ સુધી, રાઈટ. પછી બીજું કહે છે કે ભાઈ જો તમને અગર સીટ એક્સેપ્ટ હોય એટલે કે તમને જે રાઉન્ડ 3માં જે સીટ મળેલી છે, તો તમારે જે છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પછી નેટ બેન્કિંગ કે પછી યુપીઆઈથી તમારે સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ કરવાનું રહેશે, રાઈટ. અગર ગવર્મેન્ટ તમને મળેલી હશે તો 1500 રૂપિયા સમથિંગ હશે, અને જો તમને પ્રાઇવેટ મળેલી હશે તો તમને 20,000 સમથિંગ ફી જે છે એક્સેપ્ટન્સ ફીસ જે છે ભરવી પડશે, રાઈટ. પછી ત્રીજા નંબરના પોઈન્ટમાં એવું કહે છે જો તમે આ ફી ભરશો ને તો જ તમારી સીટ જે છે કન્ફર્મ રહેશે, અને અહીંયાનો સમયગાળો આપેલો છે 17 ઓગસ્ટ સુધી, રાઈટ. જો તમે કન્ફર્મ નથી પેમેન્ટ કરતા તો તમારી એ સીટ જતી રહેશે. અને ત્રીજું, જે લોકો અધર કેટેગરીમાં આવે છે, અધર એનો મતલબ એવો કે SC ST, તો એ લોકોની માટે જે છે ફીનો ઉલ્લેખ જે છે એને શૂન્ય લખેલો હશે, રાઈટ. તો 0 લખ્યો એનો મતલબ એવો કે એ લોકોને ફી નહીં ભરવાની, પરંતુ હા એ લોકોને જે છે એડમિશન લેટર જે છે ડાયરેક્ટ ડાઉનલોડ કરી લેવાનો રહેશે, રાઈટ. પછી અહીંયા મેન્શન કર્યું છે કે તમે સમય મર્યાદામાં તમને ફાળવેલ જો કન્ફર્મ ના કરો તો એ તમારી જે સીટ જે છે ને એ લોકો આપમેળે કેન્સલ કરી દેશે એસીપીસીવાળા, રાઈટ. પરંતુ તમે અગલો રાઉન્ડ એટલે કે ચોથા નંબરનો જે હવે રાઉન્ડ આવશે એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ 4th રાઉન્ડ જે આપવાનો છે એ શું ઓનલાઈન રહેશે કે ઓફલાઈન. જો અહીંયા લખેલું પણ છે કે ભાઈ ઓફલાઈન પ્રવેશ કાર્યક્રમ 21 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, ઓકે. પછી અહીંયા મેન્શન કરેલું છે જેમ મેં તમને કીધું કે અધર કેટેગરી એટલે કે જે લોકો SC STમાં આવે ને તો એ લોકોની માટે તો ફી જે છે એ 0 છે, પણ તમને જે કોલેજ મળેલી હોય તો તમારે ફ્રી શિપ કાર્ડ જે છે એ જમા કરાવવાનું રહેશે, રાઈટ. જો તમે એવું ના કરો કે પછી ફ્રી શિપ કાર્ડ તમારી જોડે નથી તો તમારે સંસ્થાન એટલે કે તમને જે કોલેજ મળેલી છે એમાં તમારે ફી જે છે પેમેન્ટ કરવી પડશે, જો તમારી જોડે ફ્રી શિપ કાર્ડ નહીં હોય તો, બરાબર. હવે જો મિત્રો તમને જે સીટ મળેલી છે ને તો એ તમારે અગર વિડ્રો કરવી હોય એટલે કે તમને કેન્સલ કરાવવી હોય ને તો પણ જે છે તમે કરાવી શકો છો. તો એની સિમ્પલ પ્રોસિજર કીધી છે કે ભાઈ તમે એડમિશન ડિટેલ્સમાં જઈને એડમિશન વિડ્રો ઉપર ક્લિક કરીને કન્ફર્મ એડમિશન વિડ્રો ઉપર તમે ક્લિક કરશો ને તો ઓટોમેટિકલી તમારી સીટ રદ થઈ જશે. પણ અહીંયા મિત્રો બીજી વસ્તુ મેન્શન કરેલી છે, જો તમે જે સીટ તમને મળેલી છે તો એ તમે વિડ્રો કરો છો અને પછી હવે ચોથા રાઉન્ડમાં જો તમને એવું લાગે છે કે નહીં મને જે સીટ મળેલી એ મને વાપસ જોઈએ તો એવું નહીં થાય, બરાબર. જો લખેલું જ પણ છે રદ કરેલ પ્રવેશ ફરીથી સુનિશ્ચિત થઈ શકાશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવી. કન્સિડર કરો મિત્રો કે તમને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હમણાં જે રાઉન્ડ 3માં જે કોલેજ મળેલી છે, જો તમને સેટિસ્ફાય છે કે હા મને આ કોલેજ જોઈએ છે, તો તમારે 24 ઓગસ્ટ સુધી જે છે એ કોલેજમાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવવાનું છે, એટલે કે ટૂંકમાં રિપોર્ટિંગ જે છે કરીને આવવાનું રહેશે. તો તમારી સીટ જે છે એ ફાઇનલ રહેશે કે હા તમારી એ સીટ કન્ફર્મ છે, ઓકે. હવે જો મિત્રો મેં તમને જેમ કીધું કે તમારો ચોથો રાઉન્ડ જે છે આવશે, તો આ ચોથા રાઉન્ડ માટે પણ એસીપીસી જે છે તમને એક PDF જે છે બહાર પાડશે, રાઈટ. તો અહીંયા 9મા પોઈન્ટ ઉપર એ જ લખેલું છે કે સરકારી સંસ્થાઓની તેમજ સ્વનિર્ભર સંસ્થાઓના નોટ અલોટમેન્ટના લીધે ખાલી રહેલી બેઠક જે છે એ તમારી 20 ઓગસ્ટના રોજ એસીપીસીના ડેશબોર્ડ ઉપર તમને ડિસ્ક્લેર કરી દેવામાં આવશે. તો મિત્રો એટલે જ કહું છું હું કે તમે જે છે મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લો, તો જેથી કરીને જે કંઈ બી અપડેટ આવશે હું તમને ડેફિનેટલી જાણ કરીશ. પછી જો મિત્રો અહીંયા લાસ્ટ પોઈન્ટમાં એ જ લખેલું છે કે જો તમને પ્રવેશ કન્ફર્મ કરવો હોય ને તો જસ્ટ પ્રોસિજર આપવામાં આવેલી છે. અહીંયા આપણે જોઈએ કે જો તમારે સીટ જે મળેલી હોય તો એને તમારે એક્સેપ્ટ કરવી હોય તો કઈ રીતે કરવાનું.
તો મિત્રો સૌથી પહેલાં શું છે, લોગિન કરી દેવાનું છે તમારું અકાઉન્ટ એસીપીસીમાં. પછી તમને આવું ડેશબોર્ડ દેખાશે, બરાબર. પછી અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર. જેવી રીતે તમે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો ને મિત્રો, તો તમારે અહીંયા સીટ એલોટમેન્ટ ડિટેલ જે છે આવી રીતે દેખાશે, બરાબર. પછી તમારે અહીંયા નીચે એક ઓપ્શન આવશે પે સીટ એક્સેપ્ટન્સ ફી. જેમ તમે આના ઉપર ક્લિક કરશો મિત્રો, તો તમને અહીંયા કહેશે, જો તમને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કોઈ મળી હશે તો તમને 1500 રૂપિયા હશે, અને સપોઝ તમને પ્રાઇવેટ કોલેજ મળી હશે તો તમારે 20,000 સમથિંગ હશે. તો પછી તમારે અહીંયા ક્લિક કરીને પે ફી ઉપર ક્લિક કરવાનું, અને પછી તમે ફી જે છે ભરી શકો છો, રાઈટ. અહીંયા ડિફરન્ટ ઓપ્શન આપેલા છે મિત્રો. તમે ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકો, ડેબિટ કાર્ડથી પણ ભરી શકો, ઇન્ટરનેટ બેન્કિંગથી, QR કોડથી, કાં તો પછી UPIથી પણ તમે ફી ભરી શકો છો, રાઈટ. તો મિત્રો આ જ હતી પ્રોસિજર. અને લાસ્ટમાં જે છે તમારે એડમિશન લેટર જે છે ડાઉનલોડ કરી લેવાનું છે. અને તમે જ્યારે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવા જાઓ ત્યારે આ એડમિશન લેટર અને બીજા બધા ડોક્યુમેન્ટ જે છે, જેમ કે તમારી ક્લાસ 10ની માર્કશીટ, 10મા ધોરણનું લિવિંગ સર્ટિફિકેટ, પછી ડિપ્લોમાની બધા સેમિસ્ટરની માર્કશીટ. સપોઝ કરો મિત્રો ડિપ્લોમામાં તમારે 5th સેમની કાં તો પછી 6th સેમની હજી માર્કશીટ ન આવી હોય, તો તમને જે ઓનલાઈન માર્કશીટ મળેલી છે તો એનો સ્ક્રીનશોટ તો તમારી જોડે હશે, બરાબર. તો એની ઝેરોક્સ પાડીને તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે કોલેજમાં. પછી પ્રોવિઝનલ કે પછી કોનોકેશન સર્ટિફિકેટ જો ના આવ્યું હોય તો વાંધો નહીં, બરાબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો. જો તમે જે કાસ્ટમાં આવતા હોય, SCBC, ST, SC, એનું કાસ્ટનું સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમારી જોડે હોય તો લઈ રહેવાનું. અને જસ્ટ આ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમારી જોડે પેન બ્લુ અને બ્લેક, બરાબર. પછી સ્ટેપલર અને ગમ, આટલી વસ્તુ જે છે તમે તમારી જોડે રાખજો, રાઈટ. તો આ ડોક્યુમેન્ટ ફોર વેરિફિકેશન માટે જસ્ટ મેં ડેટા લખ્યા છે. આઈ જસ્ટ હોપ મિત્રો કે તમને જે કંઈ કન્ફ્યુઝન હતું તો એ ક્લિયર થઈ ગયું હશે. જો તમને તો પણ કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી મેસેજ કરી શકો છો, રાઈટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.